સાવધાન થાઓ. તમારી ટિકિટ કન્ફર્મ નો હું તમને રજીસ્ટ્રેશન સિક્કો બતાવું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થામાં ઊંઘું પણ છું, જાગું પણ છું, સ્વપ્ન પણ આવે, જાગું પણ છું, ઊંઘું પણ છું. આવી અવસ્થામાં જ્યારે ત્યારે પણ તમને એમ સંભળાય કે ભગવાન મારા નામનો સ્મરણ કરે છે, ભગવાન મારી ભક્તિ કરે છે, ભગવાન ભક્તની ભક્તિ કરે, ભગવાન ભગવાનનું સ્મરણ કરે, તે દિવસે માની લેજો મારી ટિકિટ કન્ફર્મ છે. સુરતા પોતાની ભૂલી જાઓ. હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, કોઈ પતો નથી. દેહનું ભાન નથી. આ દેહ બ્રહ્મ છે અને બ્રહ્મદેવને કોઈ પણ લાલચ નથી, સંપત્તિનો મોહ નહીં, જગતના પદાર્થનો મોહ નહીં. હું એક બ્રહ્મ આત્મા છું અને પરબ્રહ્મનો ગુલામ છું. એવું જ્યારે થાય અને અખંડ શ્વાસોશ્વાસ સ્વામિનારાયણ 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 અખંડ શ્વાસ બને, ત્યારે પરમેશ્વર તમારા નામનો એ આત્માનું સ્મરણ પરમાત્મા કરે એટલે માની લેવું કન્ફર્મ. કોઈને એમ કહીએ કે પિતૃમાંથી મુક્તિ મેળવજો, માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, મન શુદ્ધિ, અન્ન શુદ્ધિ, આ બધી શુદ્ધિઓ પરીક્ષિત મહારાજે મેળવેલી. પછી એમને ગુરુદેવ મળ્યા અને એ ગુરુદેવ દ્વારા એની મુક્તિ મળી. બધા એમ કે ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના આપણને ભગવાન ઓળખાય નહીં. પણ ગાંડાઓ, મૂર્ખા ન બનાય. ગુરુ આ સમગ્ર કષ્ટમાંથી, દુઃખના અંધારામાંથી તમને બહાર લાવે અને પ્રકાશ પરમાત્મા તમને ઓળખાવે ને અપાવે. એનું નામ છે સદગુરુ સુખદેવજી મહારાજ. એનું નામ છે ભગવાન સ્વામિનારાયણ સાથે લાવેલા 500 પરમહંસ, જે દુનિયા ડોલાવી શકે, 14 લોક ત્રિલોકી ડોલાવી શકે એવા સત્તાધીશ 500 પરમહંસ, જેને સદગુરુ કહેવાતા. આ તો અમથા અમથા કળિયુગના પ્રભાવે સઠગુરુ 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 જે પોતામાં વારે એ સઠગુરુ. અસંત પરમાત્મા ઓળખાવે, પરમાત્મા અપાવે, પરમાત્મામાં વાળે, એનું નામ છે સંત, એનું નામ છે સદગુરુ. કેટલા તો મૂર્ખામી શું કરે, આપણે જ બધા હલખા, આપણે જ બધા હલખા. આવા તો ગધેડા નહીં ગાય કે. મારે સાવધાન એ કરવા છે કે દરેક નિયમ બંધનને આધીન રહે, એ તે કાર્યમાં સફળ થાય, બાકી સફળ થવાય નહીં. હવે પિતૃઓને પહેલી આપણે મુક્તિ અપાવવી છે અને આપણે સૌ કોઈએ પાપમાંથી મુક્તિ મેળવવાની છે. કેવી સરળ પિતૃને મુક્તિ અપાવવાનો માર્ગ છે. એક શ્રીફળ વિના મૂલ્યે, એક પણ રૂપિયાના ખર્ચ સિવાય અહીં આવો, પિતૃ સ્થાપન કરો અને આ કથા પારાયણ જ્ઞાન ગંગાનો પ્રસાદ મંડપમાં અને બીજી બાજુ મંડપમાં ચા પાણી નાસ્તો, 2 ટાઈમ ભોજન. આવી ગંગા મૈયા ઉદારથી વહી રહી છે, શા માટે એનો સદુપયોગ ન કરો? મને કહેવામાં આવે, ગુરુજી બહુ તકલીફ છે ને, સર્વિસ એવી છે ને, ઘરમાં બીજું કોઈ કરનાર છે નહીં ને, તો હું કલાક આવું, અગર 2 દિવસ પછી આવું તો અનેક કારણો બતાવે. હવે હું તમને પૂછું, એકાકી તમારી તબિયત બગડી ગઈ અને 5-6 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડે, મારી જેમ ડાયાબિટીસ વધી જાય અને આઈસીયુમાં દાખલ કરવા પડે, તો તમે ક્યાં જાઓ?
ક્યાં જાઓ મને કયો? જાઓ હોસ્પિટલ જાઓ, સુવો, આરામ કરો, ઓક્સિજન લો, ત્યાં કારણ બચાવ નહીં કરો. આ કથા મંડપમાં અનેક જન્મના સુકૃત્ય હોય તો જ અહીં તમને પલાઠી વારીને બેસવાનો યોગ મળે, બાકી ખાવાના ખેલ નથી. હડાહડ કરી કારમાં જો અહીં ઘડી ઘડી 5 મણની કાયા, કાં તો મોબાઈલ એને ઉઠાડે, કાં તો આટલી અમથી 2.5 ઇંચની એને અગરબત્તી ઉઠાવે, અહીંથી ઉઠાવે, ઉઠ ઉઠ તલપ લાગી છે, કાં તો કોઈ ફોન ઉપર પત્તર રગડ્યા કરે, એટલે એ નવટાકનું તમારી 5 મણની કાયા લઈને બહાર દોડાવે. પરીક્ષિત મહારાજને ખબર નથી રાજ વૈભવ સુખ સંપત્તિ સગા વાલા કાંઈ ખબર નથી. એકી પલાથી એની પરીક્ષા કરવામાં આવી કે નજર લઈ લો. ગુરુદેવે પરીક્ષા કરી, નહીં પ્રભુ પાપ કરતા મને યાદ ના આવ્યું, હવે પાપમાંથી મુક્તિ મેળવવી છે માટે પલાઠી નથી છોડવી. આપણે તો મસ્ત મજાથી ગંગાના કિનારે કઈ આવા ફુવારા પંખા નહોતા, કેવી સરસ સગવડ છે. અને ઉભા થઈશું તરત આપણને મમ્મમ મળશે. અને કોઈ પણ કથા મંડપમાં બેઠેલા કથાવાળા, શ્રવણ કરવા વાળા અહીં પ્રસાદ નહીં લે તો પછી તમારું કાર્ય સફળ નહીં થાય. ખુલ્લા કાન કરજો અને નવા આવે ને જણાવતા જજો, પ્રસાદ લેવો જ પડે, નહીં લે એનું કામ નહીં થાય. હું કહું છું. હવે સાંભળી લો, અમારા બહેનો પણ આજે આવ્યા. તમારા ગ્રહસ્થમાં જેમ કુટુંબ પરિવારમાં કાકા બેન ને મામા બેન થાય ને હગા બેન થાય, એમ અમારા સગા બેન સાંખ્યોગી બહેનો એ અમારા સગા બેન કહેવાય. પણ એ પણ અહીં કઈ થોડા આગા પાછા ના થાય. છેવટે કેવર એપલ ફ્રૂટ પણ લઈને જાય. અમારા ધર્મ નિયમ એવો છે, અને અમારા કરતા તો એમનો બહુ કડક નિયમ. બહાર નીકળે એટલે તે દિવસે ઉપવાસ કરવો પડે. પણ અહીંયા ગાડી ફળ ફ્રૂટ પણ લે. યજમાન બહેનો, અમારા મોટી બેન થોડું ધ્યાન રાખે અને તેઓને કેવર કાં તો જૂના મંદિરે લઈ જઈ અને ત્યાં પણ એપલ પ્રસાદી કોરા પાત્રમાં, વાપરેલું પાત્ર નહીં, કાં તો પછી પરિયો અગર પતરાવરામાં શુદ્ધ ચપ્પુથી સુધારી ભગવાનને ધરાવીને આપે. અહીં અમારા હનુમાનજી મહારાજ થોડાક ગાંડા છે, કોઈ એમને એમ જાય ને પાછો લાવે. એટલે ધર્મ નિયમ સચવાય તે રીતનું પણ કઈ લેવાનું. હવે તમને કહી દઉં, આજના મહાત્મ્યમાં કોઈને અપચો ન થાય એટલે ઘણા વક્તાઓ હાચા કે ખોટા થોડો અંદર છુપાવે છે. અમારાને થોડી પરવાનગી આપી છે એટલે કૂદે છે. હજી સિંહ ગર્જના એને કરવાની રહેશે. સાંભળી લો, પિતૃ સ્થાપન વાળા ગમે તેમ કરીને કથાનું શ્રવણ કરે એને પાપમાંથી જરૂર મુક્તિ મળશે અને એના તમામ પિતૃઓને પણ મુક્તિ મળશે. જો મારી સાધુતામાં ખામી હશે, મને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હશે, અગર કોઈ પણ પ્રકારના સ્વાર્થે મને પાપ હશે, તો આ તમારી મહેનતનું ફળ નહીં મળે. મારામાં ખામી હશે તો. એક ગામમાં નાનું દ્રષ્ટાંત આપી અને હું મારા પ્રવચનને વિરામ કરીશ. મેં ભોગવેલું છે. એ ભગવાનની બહુ દયા. બાલ્યાવસ્થામાં ભોગવ્યો એટલે અત્યારે મને દુખિયારાના દુઃખ સમજાય છે. જ્ઞાન છે, વૈરાગ્ય છે, ત્યાગ છે. પણ એ બાલ્યાવસ્થાના દુઃખના પ્રભાવે અને ભગવાન સ્વામિનારાયણની અપરંપાર કૃપાના ફળ રૂપે આજે દુઃખી હોવા છતાં હું બહુ સુખ માનું છું. ઘેર ઠેકાણા નતા, અહીં ભગવાન સ્વામિનારાયણની દયાથી છે. પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર
ખાઈ શકાતો નથી. એકવાર આ વ્યક્તિને સમાજ એમ કે આગળ ચાલ, આગળ નીકળી પડ્યો, અહીં કઈ છે નહીં, રસ્તાનું પડેલું ખાનાર એવો ભિક્ષુક આજે ત્યાં ગાદી પર બેઠો છે. એના ભગવાન સ્વામિનારાયણની દયા અને મારા માધ્યમથી કેટલાય લોકો જમે અને મને કે ગુરુદેવ મસ્ત રસોઈ, વાહ દીકરા તારું નસીબ ફૂટ્યા મારા કરમ. ખ્યાલ રાખજો, ક્યારેક ને ક્યારેક આપણા જીવનમાં વિપત્તિઓ આવે છે અને એનો સામનો કરવા છતાંય આપણે કષ્ટ ભોગવવું પડે છે. અમારા જેવાના માધ્યમથી આવા પવિત્ર ક્ષેત્રમાં ગંગા ફ્રી ઓફ ચાર્જ બહી રહી છે. એમાં સ્નાન કરો, પાપમાંથી મુક્તિ થાઓ અને તમારા પિતૃઓને સદગતિ અપાવો. આવો મોખો કોઈ છોડતા નહીં. હવે તમને નાનું દ્રષ્ટાંત કહું કે દુનિયામાં તમે ક્યાંય પાછા નહીં પડતા. એક ગામમાં રાજ દરબારમાં પેઢીઓથી ભાગવતજીની કથા વંચાઈ. એમાં કથાકાર પુરાણી મહારાજ હરરોજ ભાગવતજીની પોથી લઈને આવે, રાજ દરબારમાં બેસે અને મહારાજા ત્યાં ગાદી પર બેસે. અહીં કથા વંચાય અને રાજા સાંભળે. પણ કોઈક મહારાજ એવો નીકળ્યો અને રાજાને ભટકાણો. બોલે મહારાજ સાહેબ, કેટલી કેટલી પેઢીઓથી તમારા રાજ દરબારમાં ભાગવતજીની કથા થાય, પણ આમાં કઈ તમે સમજ્યા? બોલે ના. તો આમાં પરીક્ષિત મોક્ષ આવે, ધુંધુકારીનો મોક્ષ આવે. ધુંધુકારી બહુ પાપી, પરીક્ષિત ધર્માત્મા. આ બંનેની મુક્તિ થાય. પણ તમારા માટે શું એ કોઈ દિવસ વિચાર્યું? પૂછો પુરાણી મહારાજને. મહારાજે બીજે દિવસ પુરાણી મહારાજ પોથી લઈને આવ્યા. આ મહારાજ બોલે છે, પુરાણી મહારાજ સ્ટોપ, અટકી જાઓ, પોથીને ખોલતા નહીં, મારા પ્રશ્નનો પેલો જવાબ આપો. પ્રશ્ન રાજાએ મૂક્યો છે કે આમાં મારો શું? તમે પેઢીઓથી ભાગવતજીની કથા કરો છો. બોલે મહારાજ કાલે આવીશ. પોથીને બાંધી દીધી, ઘરે ગયા. એકનો એક પુરાણી મહારાજનો દીકરો સત્સંગમાં બહુ ઓતપ્રોત હતો, ભક્તિમાં રસ તરબોર હતો, ખૂબ ભક્તિ કરે, ખૂબ ભજન કરે. એને પુરાણી મહારાજ કહે કે ગાંડા, ભજન કરી કરીને તું મરી જઈશ, સત્સંગ કરી કરીને મરી જઈશ, તને કઈ ભાન બાન છે? આપણી આજીવિકા ઉપર લાભ પડે છે, આપણી આજીવિકા તૂટવા બેઠી છે. આજે આ પ્રશ્ન થયો રાજાનો અને હું પોથી બાંધીને ઘેર આવ્યો. ગાંડા, આના માટે શું કરવું? શું ભજન અને સત્સંગ કરે છે? એનો જ પ્રભાવ પિતાજી તમને બતાવું. સાંભળો મારી સલાહ, આ સત્સંગનો પ્રભાવ, આ ભજનનો પ્રભાવ સાંભળો પિતાજી. જાઓ મહારાજને જઈને એમ કયો કે મહારાજા, હું તો બહુ મોટો વિદ્વાન છું, વેદ વેદાંતના તમે કઈ પ્રશ્ન પૂછો એનો જવાબ હું આપું, આ નાના નાના પ્રશ્નનો જવાબ તો મારો દીકરો આપે. જાવ એટલું જઈને કહી દો. પુરાણી મહારાજ બીજે દિવસ ગયા. પોથી ખોલતા પહેલા કહે છે, મહારાજ આ નાના નાના પ્રશ્નોનો જવાબ તો મારો દીકરો આપે, હું વેદ વેદાંતના પ્રશ્નોનો જવાબ આપું, મને સોંપે એ જવાબ આપું. બરાબર છે, તો પછી જાઓ તમારા દીકરાને બોલાવો, પોથીને ખોલતા નહીં. જરા સાંભળી